પ્રશંસા કરી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વની માહિતીના આધારે કામરેજ સુરત રોડ સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલી જાહેર માર્ગ પરથી ગેરકાયદેસર રીતે નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરતા એક મોટા જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડી નશાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સુરત શહેર પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશાની વધુ તીવ્રતા સાથે કાબુ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગત કેટલાક સમયથી શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય અને વેચાણને રોકવા માટે ખાસ કામગીરીમાં હતી। આ દરમિયાન એનડીપીએસ નશા વિરોધી કાયદા હેઠળ ગુનો સંબંધી બાતમી મળી હતી। આ બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લઈ જેસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના આદેશ પર ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ છાપા માધ્યમથી તપાસ કાર્યો કરી આ 4 આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી મહત્વનો નશાની જથ્થો જપ્ત કર્યો। ઝડપી પાડવામાં આવેલા નશા પદાર્થનું વજન 74.450 ગ્રામ છે, જે મત્તાનો મેફેડ્રોન છે। આ જથ્થાની બજાર કિંમત ₹7,44,500 છે। સાથે અન્ય નશાયુક્ત પદાર્થનો સમાવેશ કરીને કુલ કિંમત ₹12,97,500 થઈ છે। આ કાર્યવાહીએ સુરત શહેરમાં નશા વિતરણ કરતી ગેંગો અને માફિયાઓ પર પોલીસની સખત નજર અને પકડ જોવા મળી છે। નશા વિમુક્તિ માટે પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહેશે, જેથી યુવાનો અને નાગરિકો સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત થઈ શકે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા। આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે, જેની કિંમત ₹7.5 લાખ જાય। એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ જ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું। સુરત શહેર પોલીસ કમિશનરે આ કડક કાર્યવાહી વિશે જણાવ્યું છે કે યુવાઓને નશાની કસરતથી બચાવવું એ અમારી સર્વોચ્ચ જવાબદારી છે। નશાના વેપારને પૂરેપૂરી રીતે નષ્ટ કરવા માટે તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લોકોની સહકારથી અપેક્ષા રાખીએ છીએ। આ પગલાંથી સુરત શહેરમાં નશાના દાણાના વેચાણ અને વ્યાપાર પર સખત પાબંદી લાવવામાં આવી રહી છે, જેનાથી શહેરના નાગરિકો અને ખાસ કરીને યુવાનોને સ્વચ્છ અને સલામત વાતાવરણ મળે તે માટે પોલીસ સતત